ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. બ્લોગ શરૂ કરતા કરતા ક્યારેક ખરેખર બપોર પડી જાય તો આજે જો બપોર પડી ગઈ છે અને મેં અહીંયા જો બનાવી દીધું છે સરસ મજાનું ટામેટાનું શાક, સેવ ટામેટાનું, ને અહીંયા બનાવી દીધો છે ટામેટાનો સંભારો. એટલે હવે એવું નહીં કહેતા કે ટામેટાનું શાક ને ટામેટાનો સંભારો, એમાં એવું હતું સંભારો મને બહુ ભાવે તો હું જોઈ ગઈ સંભારો બનાવ્યો ને. અરે હા, જો મરચાઈ તળી દીધા છે, બીટ છે એ હજી કાપવાનું છે. અને આ ક્યાંકથી આવ્યું છે લાડવા અને હાટા છે, જો ને અહીંયા વેર્યું છે હોતકો કે તો લાડવા અને હાટા છે. હવે એ ક્યાંથી આવ્યું ખબર નથી, કેમ કે મમ્મી નીચે વહી ગયા છે ને, હું એને પૂછતા ભૂલી ગઈ. સવારે મેં જોયું તો ત્યારે એવું તો કદાચ રાહુલભાઈ લાવ્યા હોય કે હવે ખબર નહીં. તો હાટા ને એવું આવ્યું છે અને રસોઈ બધી બની ગઈ છે. અને આજે પાછું આપણે ક્યાંક જવાનું છે. ક્યાં જવાનું છે ને પછી પાછું બતાવું, તો તમને વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો અને જોતા રહેજો આગળ કે ભાઈ ક્યાં જવાનું છે ક્યાં નહીં અને શું કામ જવાનું છે એ પણ હું આગળ તમને વિડીયોમાં ચોક્કસથી જણાવીશ. મને આમ એવું થાય કે નાની નાની કોઈ એવી મુમેન્ટ હોય સરસ સરસ, એ પણ તમારી સાથે શેર કરું, મજા આવે, તમને મજા આવે ને મને મજા આવે. જો અમે મમ્મીને ઘરે આવી ગયા છીએ, હું અને નીલ બે જ આવ્યા છીએ, ધર્મને ઘરે મૂકીને આવ્યા છીએ. અને અહીંયા જો ઢીંગલી માટે કપડાનું કલેક્શન ચાલે છે, કયા લઈ જવા એમ. જો નાના નાના ફ્રોક ને છોકરીઓના કપડાં તો એટલા મસ્ત આવે. આ જે એકદમ નાના હોય ને એટલે કહુવાળા છે. અને આ જો યલો કલરનું કેટલું મસ્ત ફ્રોક છે, આ તે પિંક કલરનું. એટલે અત્યારે બોલાવા જવાનું છે. બોલાવા જવામાં એવું હોય કે થોડાક ઢીંગલી માટે કપડાં લઈ જવાના હોય, પછી થોડુંક એની મમ્મી માટે ખાવાનું લઈ જવાનું હોય, અને 4 થી 5 જેટલી લેડીઝ જાય. તો હમણાં મારા મોટા બાની બધા આવે છે, તો અમે બધા હું રેડી થઈને ઘરેથી આવી ગઈ છું, મમ્મીની હજી બાકી છે. તો બધા રેડી થાય પછી અમે નીકળશું જવા માટે. હું મમ્મી જો રેડી થઈ ગયા છીએ અને હવે નીકળવી છીએ સામાન લઈને બોલાવવા. 1 2 3 4 દવાખાને થી મામા ઘેર લઈ આવ્યા છે, ત્યાં જઈશું. લેતા આવ્યા હોત તો થાત, એને રમાડવાનું બહુ ગમે છોકરા. હા લેતો હોય ને ઈ તો રમાડે. કાંઈ નો આવ્યા. વાળ ઓછા છે, પાછળ ગણાય છે, પાછળ ગણાય છે. આજે બસ નો આવ્યા. પછી ઉનાળાની ગરમી થાય બહુ. ઈ જો નીકળ્યા તે ઘરમાં બધું કપવાએ ભૂગી ગયા એમ નહીં, પણ અત્યારથી ઈ કે કોઈ મેં કીધું કોઈ પૈસા કે કોઈ આ રેતી હોતી તો આપણે બધું જ રાખ્યું. અને હજી આમ ભૂખી કદાચ રહેતી હોય થોડીક તો ના ના એ તો અમે પાય જ દઈશું. પણ એમ આમ સંતોષ નથી થતો. સાપુરાણી એમ ને, તો એ સાપતો હા. ઘડીક થતા ભૂખી થઈ ઈ જાય. પાવડર કેટલો થયો તમને? અહીંયા બધાને ઢીંગલીના લઈ ગયેલા કપડાં હું બતાવી રહી છું. તો ખોલીને બધાને બતાવી દીધા કે આટલા કપડાં છે. તો ઢીંગલી માટે શોર્ટી, ફ્રોક, અલગ અલગ બધી વસ્તુ હતી. તો ખરેખર મજા આવી ગઈ. ત્યાર પછી થોડીક ચા પીધી અને પછી નાસ્તો આવી ગયો. નાસ્તામાં છે ખમણી, પેટીસ, કાજુ કતરી અને ઢીંગલી જો અહીંયા સૂતી છે, તો એ સૂઈ ગઈ છે. અને અમે બધા અહીંયા નાસ્તો કરીએ છીએ. અને આ નાનો માહીન છે એ પણ જો અહીંયા નાસ્તો કરે છે. એના ભાભી છે, એના મમ્મી છે. આમ મસ્ત મજા આવી ગઈ. ઢીંગલીને બોલાવા ગયા હતા, બોલાવીને જો ઘરે આવી ગયા ને ઘરે આવ્યા ત્યાં બનાવ્યો જો ડોડાનો ચેવડો છે. અને હારે શાક રોટલી ને કેરી ને એવું બધું છે, કેમ કે બધાને ચેવડો ભાવે ન ભાવે. જો મેહુલે તો અહીંયા રોટલી લીધી જ નથી. તમારે નથી રોટલી લેવી એટલે એણે તો રોટલી લીધી જ નથી. અને હું ને પપ્પા રોટલી ખાવાવાળા છે. પપ્પાએ ખાઈ લીધું છે ને હું જો હજી એક મારી બેન છે કેનેડા, એને વિડીયો કોલમાં વાત કરતી હતી. તો હવે થોડીક પાછળ રહી ગઈ છું, એટલે હું હવે જમવા બેઠી છું અહીંયા. તો હવે ડોડાને ચેવડો ને બધું મિક્સમાં થોડું થોડું ખાઈ લઈ. સેવ હતી ને ક્યાં લાવો તો ખોલો તો જરી. દેશી ડોડા છો? સેવ નાખીને જો ડોડાને ચેવડો ખાવાની બહુ મજા આવે. દેશી લઈ આવ્યો. સેવ ને દાણા ઝીણા રહ્યા. આજે દૂધ નથી લીધું, આજે મેં લીધું છે છાશ. હા હાલ નીલ બેટા થોડુંક ખાવા, થોડુંક ખાઈ લે હાલ. ચમચી મને જ ન આવ્યા, પપ્પાને દે. ચેવડો ખાઈ લે થોડોક. હે ત્યાં બેસી જા નીલ. જમીન ખાઈ પીને થઈ ગયા ફ્રી. અને હવે જો અમારા ધર્મભાઈને કરી દીધી છે ટીવી શરૂ.
તો એમાં લીલાછમ મનમાં કરી દીધું છે તો જોવે છે. કોણ આવ્યું ધર્મ? કોણ છે? ભાઈ હતો? ક્યાં છે? નીચે આવી ગયો નથી. હાલ અહીં આવતો રે માં દીકો, આપણે બુલેટ પાસે આવતો રે. ધર્મન બુલેટ પાસે આવતો રે. ધર્મન બુલેટ ક્યાં છે?